નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો અત્યારે જે રાજ્ય સરકાર તરફથી CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં બેક ટુ સ્કૂલ ફેઝ 2ની જે પ્રોસેસ ચાલી રહી છે, ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ અગત્યતા ધરાવતી આ પ્રોસેસ આપણે કઈ રીતે કરવાની છે તેનું આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈશું. મિત્રો, અહીંયા જે તમને ABCD એમ 4 ક્રાઇટેરિયામાં વિદ્યાર્થીઓ આપેલા છે તેને કઈ રીતે કઈ પ્રોસેસ કરવી તેનું પણ આપણે સંપૂર્ણ વિશ્લેષણ કરીશું. તો મિત્રો, તમે જો નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે ચેનલમાં આગળ વધીએ વિડીયોમાં. તો તમે જાણો છો અત્યારે જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે SSA લોગિનમાં જઈને આપણે લોગિન કરવાનું છે. ત્યારબાદ જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે તેમાં બેક ટુ સ્કૂલ ફેઝ 2 તમે અહીંયા જોઈ શકો છો. બેક ટુ સ્કૂલ ફેઝ 2 બરાબર છે મિત્રો. અહીંયા જઈને આપણે ક્લિક કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું તમારું ડેશબોર્ડ ખુલશે. ઉપર લખેલું છે બેક ટુ સ્કૂલ મિશન ફેઝ 2 બરાબર, એટલે કે વાપસી અભિયાન. મિત્રો, આ એવા વિદ્યાર્થીઓ માટે છે કારણ કે તમે ફેઝ 1માં જાણો છો જે વિદ્યાર્થીઓ ધોરણ 8 પૂર્ણ કરીને ધોરણ 9માં ગયેલા નથી, અથવા તો જે વિદ્યાર્થીઓ 1 થી 8 વચ્ચેનું ધોરણ એ છોડી ચૂકેલા છે, અભ્યાસ છોડી ચૂકેલા છે, આવા વિદ્યાર્થીઓને આપણે પાછા લાવવાના છે આપણી શાળામાં, જેને મુખ્ય સ્ટ્રીમમાં જોડવાના છે. આવા વિદ્યાર્થીઓ માટેનું જે આ બેક ટુ સ્કૂલ મિશન છે તેમાં આપણે ઓનલાઈન કામગીરી કરવાની છે. હવે બીજા તબક્કાની આ કામગીરી છે બરાબર, અને આ ખૂબ જ અગત્યની કામગીરી છે. તો સૌથી પહેલાં જે તેનું ડેશબોર્ડ છે તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. અહીંયા જો તમે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ઓવરઓલ એટલે કે ટોટલ સ્ટુડન્ટ બરાબર, કુલ વિદ્યાર્થી. અહીંયા માનો કે આ એક શાળા છે બરાબર, જુમા મસ્જિદ કુમાર શાળા. આ શાળામાં કુલ 16 વિદ્યાર્થીઓ છે જે બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત તેને ડ્રોપ આઉટ થયેલા છે અથવા તો અનટ્રેકેબલ સ્ટુડન્ટ છે બરાબર, જેની ઓનલાઈન કામગીરી ફેઝ 1માં થઈ ચૂકેલી છે. ચાલો આગળ જઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે CTS કન્ફર્મ પુષ્ટિ બરાબર. અહીંયા તો 9 વિદ્યાર્થીઓ એવા છે જેને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં કન્ફર્મ કરીને આપણે પાછા શાળામાં લઈ લીધેલા છે બરાબર. અને એ વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ પણ શકો છો. જો આ રીતે જે લોકોને શાળામાં લીધા હોય પાછા બરાબર, રીએનરોલ થઈ ગયા છે, એ લોકોને તમને આ રીતે કન્ફર્મ નો એક્શન રિક્વાયર આ રીતનું તમને દેખાશે મિત્રો બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો અહીંયા તમે વાંચી શકો છો કે નોટ ફિલ્ડ એટલે કે બાકી બરાબર. અહીંયા કોઈ વિદ્યાર્થી એવો બાકી નથી. હવે આગળ આપણે જોઈએ. હવે તમને 4 કેટેગરી આપવામાં આવે છે, કેટેગરી A, B, C અને D. મિત્રો, તો આ તમારે ખાસ સમજી લેવાનું છે કે A કેટેગરી શું છે, B, C અને D કેટેગરી, અને ઓનલાઈન કામગીરી ક્યાં કરવાની છે બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે ઓનલાઈન જે કામગીરી છે તે એ સિવાય બરાબર, અહીંયા જે એ સિવાય છે ત્યારબાદ આ બધામાં આપણે ઓનલાઈન કામગીરી કરવાની છે, B, C અને D બરાબર. આમાં ઘણી વખત તમારે ફિલ્ડ વિઝિટ પણ કરવાની આવશે. તો ચાલો આપણે તેના વિશે વ્યવસ્થિત સમજી લઈએ. તો મિત્રો, ફરીથી એકવાર જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર છે. ચાલો આગળ જઈએ. તો જે કેટેગરી A છે બરાબર, તો આ બાળકોને આપણે રીએનરોલ કરવાના એટલે કે ફરીથી આપણી શાળામાં તેમને લેવાના છે મિત્રો બરાબર. ત્યારબાદ આગળ જઈએ. કેટેગરી B છે, તો કેટેગરી બીમાં બાળકો પોર્ટલ પર અપડેટ કરો બરાબર, એટલે કે સ્ટડિંગ એલ્સવેર એટલે કે બીજી કોઈ જગ્યાએ ભણતા હોય બરાબર, કોઈ ITIમાં ગયું હોય, કોઈ NIOS હેઠળ, અથવા તો કોઈ ઓપન સ્કૂલમાં ગયું હોય, અથવા કોઈ ઘરે બેસીને 11-12ની તૈયારી કરતું હોય, આ તમામ વિદ્યાર્થીઓને કેટેગરી બીમાં આપણે અપડેટ કરવાના છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો કેટેગરી C છે બરાબર, એટલે કે આ બીની કામગીરી પણ ઓનલાઈન રહેશે બરાબર છે. તમે અહીંયા વાંચી શકો છો કે આ શાળા પરથી BCDમાં દર્શાવેલ વિગતની ફોર્મની ઓનલાઈન કામગીરી કરવાની છે, જ્યારે માત્ર એ વિદ્યાર્થીને ચાઇલ્ડ ટ્રેકિંગમાં અપડેટ કરવાના છે બરાબર. તો ચાલો આપણે જઈએ આગળ. ચાલો હવે કેટેગરી C લઈએ. આ કેટેગરી Cમાં આ બાળકો વાલી સંપર્ક કરી કાઉન્સિલિંગ કરો અને CTS પોર્ટલ પર અપડેટ કરો મિત્રો. ચાલો આપણે આ બધાનું આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન પર જોઈશું. પહેલાં આપણે એકવાર સમજી લઈએ કે આ કેટેગરી છે શું બરાબર છે. એટલે કે કેટેગરી Cમાં તમારે વાલી સંપર્ક કરવાનો છે, ફિલ્ડમાં જવાનું છે, અને બાળકની જે સાચી સ્થિતિ છે તેને આપણે ચાઇલ્ડ પોર્ટલ પર અપડેટ કરવાની છે. ચાલો કેટેગરી Dની વાત કરીએ તો બાળકોને ફિલ્ડ પર તપાસ કરો અને યોગ્ય સ્થિતિ એટલે કે માઇગ્રેટ છે અથવા તો અનટ્રેકેબલ છે બરાબર, બાળક તમને ત્યાં મળ્યું જ નથી, તો આ બાળકને CTS પોર્ટલ પર તમારે અનટ્રેકેબલ અથવા તો માઇગ્રેટ બતાવી દેવાનું છે મિત્રો બરાબર. ચાલો હવે આપણે આગળ જઈએ. તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ જે કેટેગરી A છે તેની આપણે વાત કરીશું
તો મિત્રો સૌપ્રથમ આપણે જે કેટેગરી એની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બે પ્રકારના વિદ્યાર્થી આવશે. એક આપણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી છે અને બીજું માનો કે કોઈ વિદ્યાર્થી ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં ગયો છે પણ ત્યાં તેને એડમિશન લીધું નથી. તો આપણે જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 5 છે, બરાબર છે. આ એક વિદ્યાર્થી છે જેને આપણે પ્રાથમિક શાળાનો ધોરણ 7 પછી 8મામાં ગયો નહોતો એટલે તેને 8મામાં ટ્રેક કરેલો છે. એ રીતે આ 5માનો છે, પરંતુ એ લોકોને આપણે CTSમાં નાખી દેવાના છે અને આપણી જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે આપણી શાળાની તેમાં એને લઈ લેવાના છે. એટલે અહીંયા કન્ફર્મ આવી જશે, નો એક્શન રિક્વાયર, બરાબર. ત્યારબાદ એવા વિદ્યાર્થી છે જે આપણું ધોરણ 8 પાસ કરી અને ધોરણ 9માં ગયા છે. હવે આ વિદ્યાર્થીઓને આપણે આપણી શાળામાં તો લઈ શકતા નથી કારણ કે તે ધોરણ આપણે 1 થી 8ની શાળા છે. તો આપણે જે શાળામાં અથવા તો નજીકની હાઈસ્કૂલમાં તે વિદ્યાર્થીને આપણે ત્યાં તેના યુડાએસ અથવા તો તેના જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે ત્યાં તેને ટ્રેક કરાવવાનો છે અને અહીંયાથી આપણું નામ એનું અહીંથી નીકળી જશે, બરાબર. એ લોકો ત્યાં ટ્રેક કરશે એટલે અહીંયાથી નામ નીકળી જશે મિત્રો, બરાબર. તો આ ધોરણ 9માં ગયા છે એના માટે છે. ચાલો હવે આપણે વાત કરીએ જે છે આપણું કેટેગરી બી, સ્ટડિંગ એન્યુઅલ્સ એટલે કે એલ્સવેર એટલે કે બીજી કોઈ જગ્યાએ ભણતા હોય તેવા વિદ્યાર્થીની આપણે વાત કરીએ મિત્રો. તો આવા વિદ્યાર્થીઓ સામે મિત્રો એડિટનું બટન બતાવશે મિત્રો. આ બી ટાઈપના વિદ્યાર્થી છે જે સ્ટડિંગ એન્યુઅલ્સ એલ્સ છે, બરાબર છે, એટલે કે એનીવેર છે, બીજી જગ્યાએ ભણે છે. એવા વિદ્યાર્થીઓની સામે એડિટનું બટન આ રીતે બતાવશે એટલે આપણે તેને ઓપન કરવાનું છે. ત્યારબાદ મિત્રો એ ક્યાં ભણતા છે તેની સંપૂર્ણ ડિટેલ આપણે નાખવાની છે, તેના વિશે આપણે જોઈ લઈએ. તો જો મિત્રો તમે જ્યારે ત્યાં ઓપન બટન તમે ક્લિક કરશો એટલે આ રીતનું વિદ્યાર્થીનું નામ હશે ઉપર, બરાબર છે. અને ત્યારબાદ તે વિદ્યાર્થીનું જે નામ છે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આપણે નીચે જઈશું તો અહીંયા ઓલ્ટરનેટિવ એજ્યુકેશન ટાઈપ, બરાબર. એ વિદ્યાર્થી અહીંયા વિદ્યાર્થીનું એજ્યુકેશન ટાઈપ પસંદ કરો એટલે કે જે NIOSમાં છે એટલે કે ઓપન સ્કૂલમાં છે અથવા તો GSOS, બરાબર, ITIમાં ભણે છે, ડિપ્લોમામાં ભણે છે અથવા તો વોકેશનલ કોઈ કોર્સ કરે છે, ધોરણ 10ની તૈયારી કરે છે, ધોરણ 12ની તૈયારી કરે છે, કોચિંગ ક્લાસ જાય છે. આમ તમામ જે માહિતી છે તે આપણે અહીંયા નાખી દેવાની છે મિત્રો, બરાબર છે. ત્યારબાદ આપણે તેની સામે જોઈશું તો અહીંયા તમે જોવાય છે કે NIOS વડોદરા, બરાબર, એને એટલે કે સંસ્થાનું આપણે નામ લખવાનું છે મિત્રો. અહીંયા આ વિદ્યાર્થીએ વડોદરાની કોઈ સંસ્થામાં છે એટલે આપણે તેનું ત્યાં નામ લખીશું, બરાબર. ત્યારબાદ એનો એનરોલમેન્ટ નંબર, બરાબર, એટલે કે જે સંસ્થામાં દાખલ થયો છે તેનો આપણે ત્યાં એનરોલમેન્ટ નંબર આપણે નાખવાનું છે એટલે કે વિદ્યાર્થીનો નોંધણી ક્રમાંક નાખી દેવાનો છે, બરાબર. એડમિશન યર એટલે કે 2026 છે, બરાબર. આપણે તેની આ માહિતી તેની પાસેથી મેળવવાની છે, પછી જ આ પ્રક્રિયા થશે, બરાબર. ચાલો, કરંટ લેવલ, બરાબર, એટલે કે હાલની સ્થિતિ એટલે કે સેમિસ્ટર 1માં છે અથવા તો ધોરણ 10માં છે, ગમે એમાં એ આપણે લખી દેવાનું છે. અને નોટ્સ તેના વિશે ઓપ્શનલ છે, તમારે લખી દેવાનું. ત્યારબાદ અહીંયા સેવ છે તે સેવને આપણે ક્લિક કરી દેવાની છે. એટલે આ રીતે જે બી કેટેગરીના વિદ્યાર્થી છે તેનું જે રજિસ્ટ્રેશન છે મિત્રો એ રજિસ્ટ્રેશન અહીંયાથી પૂર્ણ થાય છે, બરાબર. તમે જ્યારે સેવ આપશો ત્યારે તેનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જાય, અહીંયા સેવ કરી દેવાનું છે, બરાબર, સેવ એઝ અ પેન્ડિંગ, બરાબર. તો આ રીતે તમે બી કેટેગરીના વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરજો. ત્યારબાદ આપણે વાત કરીએ સી કેટેગરી, બરાબર છે. હવે આ સી કેટેગરીના જે વિદ્યાર્થી છે તેના વિશે આપણે જોઈએ તો અહીંયા એનું નામ છે, બરાબર. ત્યારબાદ તમારી વિઝિટ લખવાની છે, બરાબર. પ્રથમ વિઝિટ, બીજી વિઝિટ, ત્રીજી વિઝિટ, જેટલી વિઝિટ હોય એ લખી દેવાની છે, બરાબર. ચાલો, ત્યારબાદ આવશે વિઝિટની તારીખ લખી દેવાની છે. તમે એનું સી કેટેગરીનું ખોલશો તો તેનું તારીખ આવી જશે, બરાબર. ત્યારબાદ ફેમિલી મેમ્બર મીટ, તમે કોને મળ્યા છે, એના ફાધરને, મધરને, તેના વિશે લખવાનું છે. કરંટ સ્ટેટસ, હાલની તે સ્થિતિ શું છે, બરાબર છે, કે ભાઈ તેનું કરંટ સ્થિતિમાં પસંદ કરવાનું છે આપણે કે ભાઈ તે વિદ્યાર્થી કોઈ કામ ધંધે જાય છે અથવા તો કોઈ જગ્યાએ રોજગારી મેળવવા જાય છે, આપણે લખવાનું છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જઈશું તો અહીંયા નેમ એઝ અ ચાલો, ત્યારબાદ જોઈએ આપણે અહીંયા લખ્યું છે કે સ્કીમ ઓફર, તેને કઈ સ્કીમ ઓફર કરે તો તે ભણશે. તો અહીંયા તમને ઘણી બધી સ્કીમ છે, જે વિદ્યાર્થી હોય તો એના વિશે તમારે અહીંયા ટીક મારી દેવાની છે, બરાબર. ચાલો, નેક્સ્ટ વિઝિટ ડેટ, હવે તમે બીજે ક્યારે એને મળવા જશો, બરાબર છે, તો એ આપણે અહીંયા લખી દેવાની છે, બરાબર, અપડેટ કરી દેવાની છે. ને ત્યારબાદ એને સેવ એઝ અ પેન્ડિંગ, બરાબર, અહીંથી તમે સેવ કરી દેવાનું છે મિત્રો. આ છે સી કેટેગરી વિદ્યાર્થી, બરાબર. હવે લાસ્ટમાં જે છે જે ડી કેટેગરી છે, જે વિદ્યાર્થી અનટ્રેકેબલ છે, બરાબર, અથવા તો એ વિદ્યાર્થી તમને મળ્યો જ નથી, તો એવા વિદ્યાર્થીને આપણે વાત કરીશું. તો માનો કે અહીંયા કોઈક વિદ્યાર્થીની છોકરીનું નામ છે આપણે રૂપાબેન, તો આપણે એવા વિદ્યાર્થીની કઈ રીતે માહિતી કરવી તેના વિશે આપણે જોઈશું, બરાબર છે મિત્રો. તો હજુ જો તમે ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમને કોઈ પણ આના વિશે પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો, હવે આમાં આપણે જોઈએ આ છોકરી છે, બરાબર છે, જે અનટ્રેકેબલ છે. તો અહીંયા આપણું સર્ચ ટાઈપ, બરાબર, અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે
તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા ઓપ્શન ખુલશે કે ભાઈ માઇગ્રેટેડ છે અથવા તો અનટ્રેકેબલ છે, એટલે કે એ અહીંયા રહેતા નથી અથવા તો તમને મળ્યા જ નથી, બરાબર. ડેસ્ટિનેશન ડિસ્ટ્રિક્ટ, બરાબર, હાલની જે જગ્યા હોય તે સ્થળનો જિલ્લો, બરાબર. વડોદરા હોય, ભરૂચ હોય, ગમે એ જિલ્લો આપણે નાખી દેવાનો છે, હાલનો જિલ્લો, બરાબર. વિઝિટ ડન. તો તમારી કેટલામી વિઝિટ? પહેલી વિઝિટ આપણે અહીંયા લખવાની છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જઈશું સ્ટડિંગ ડેસ્ટિનેશન, બરાબર છે. ત્યારબાદ ડેસ્ટિનેશન છે એટલે આપણું ગુજરાત રાજ્ય આવશે. ત્યારબાદ જે સ્થળ પર વિદ્યાર્થી છે ભણે છે કે નહીં તેની વિગત આપણે અહીંયા દર્શાવવાની છે, બરાબર. અને ડેઝ ઓફ ધ સિન્સ ફર્સ્ટ વિઝિટ, બરાબર. પહેલી વિઝિટ પછી કેટલા દિવસ થયા તે દિવસો આપણે લખવાના છે, બરાબર. ત્યારબાદ તમે કોને આ વિદ્યાર્થીની મુલાકાત, પેરેન્ટ્સ મીટ, બરાબર, મુલાકાત સમયે વાલી હતા નહીં તેની આપણે વિગત લખવાની છે. ત્યારબાદ નોટ અપડેટ લખી અને સેવ એઝ અ પેન્ડિંગ. સેવ એઝ અ પેન્ડિંગ એટલે છે મિત્રો કે તમારે અહીંયા બીજી વિઝિટ પણ કરવાની આવે છે, બરાબર છે મિત્રો. તો આ રીતે તમે A, B, C અને D કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેની માહિતી કરવાની છે. તમામ પ્રક્રિયાનું ટ્રેકિંગ પૂર્ણ થયા બાદ પેન્ડિંગ, જ્યારે આપણે જે મેન ડેશબોર્ડ છે એમાં 0 હોય તો ડેટા તમારે સબમિટ કરવાનું છે મિત્રો, બરાબર. અને આ માહિતી તમારે ત્યારબાદ ચકાસીને સબમિટ કરવાની છે, કારણ કે આ સરકારનો ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ છે, બેક ટુ સ્કૂલ મિશન, બરાબર. ખાસ સૂચના, કોઈ પણ બાળકનું ટ્રેકિંગ બાકી રાખવું નહીં. સાચી માહિતી પૂર્ણ ભરવી, માહિતી સાચી અને પૂર્ણ ભરવી, બરાબર. જે તેની યથાસ્થિતિ હોય તે મુજબ જ આપણે દર્શાવવાની છે, કોઈ બાંધછોડ રાખવાની નથી. વાલીઓ સાથે સતત સંપર્કમાં રહી કાઉન્સિલિંગ કરવું, બરાબર. કામગીરી પૂર્ણ થયા બાદ જે આપણા ક્લસ્ટરમાં CRC મિત્રો છે અને BRC મિત્રોને તેની જાણ કરવાની રહેશે મિત્રો, બરાબર. ખાસ જે પ્રાથમિકના વિદ્યાર્થીઓ છે જે ધોરણ 9માં એડમિશન લીધું નથી તો નજીકની હાઈસ્કૂલનો આપણે સંપર્ક કરવો છે અને તેમને તેમની હાઈસ્કૂલમાં એડમિશન અપાવવાનું છે, બરાબર. કારણ કે સરકારનો મુખ્ય ધ્યેય આ જ છે, બરાબર, કે બેક ટુ સ્કૂલ. તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ. તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.